Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જેનું નામ છે ભૂમિ વ્લોગ્સ 9094. હું મહેસાણાથી અને આ મારો ફર્સ્ટ લોંગ વ્લોગ છે. તો તમને પસંદ આવે તો સબ ઉડાડજો અને લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચલો તો આજનો દિવસ કેવો જાય છે એ બધું તમને બતાવીએ એન્ડ બીજા પણ આમાં સારું એવું આપણને સપોર્ટ મળ્યો તો બીજા પણ બ્લોગ્સ બનાવતી રહીશ હું ડેલી. જય ગોગા મહારાજ અને જય સિકોતરમાં બધાને બાય બાય. તો હવે હું જમવા બેસીશ. ચલો તો થોડી ગરાગી હતી એક આપણે જમી રહ્યા જ છે, એમની રોટલી આપણે બનાવી દીધી છે. ચલો આપણે હવે થાળી બનાવીશું, આપણે જમવા બેસીશું. ચાલ અને મને સરસ બંને શાક થોડા થોડા લઈ લીધા અમે અને હવે થોડા ભાત લઈ, કારણ કે ભાત આપણા બહુ 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 ફેવરેટ છે. હવે અમે રોટલી ને બધું બનાવ્યું અને જમવાનું હતું એ બધા અમે લોકોએ જમી લીધું હોય. હાર્દિકજી, સુરેખા દીદી એન્ડ મમ્મી આ 3 લોકોએ જમી લીધું. ઉત્તમભાઈને જમવાનું હજુ બાકી છે અને મેં તો તમને ખબર છે ને સૌથી પહેલાં જમ તો બ્લોગ તો બહુ નાનો આવશે, નાનો એવો બ્લોગ છે મારો હોટલનો અને ઘરનો. બ્લોગ્સમાં સપોર્ટ સારો મળ્યો તો આપણા બ્લોગ્સ ડેલી બ્લોગ ચાલુ કરી દઈશું આપણે. જય ગોગા મહારાજ, જય સિકોતરમાં. બાય બાય. આગળ જોતા રહો, શું શું બતાવવાની કોશિશમાં છું અને શું શું નવું થાય, શું શું હું બતાવું છું. ઓકે, બાય બાય. લખી દીજો કે તમે ક્યાંથી મારું વ્લોગ્સ જોઈ રહ્યા હો. હવે સબ્જી સમારીએ. ચલો, પહેલાં અમે છાલ કાઢી દઈશું અને પછી એને સમારશું. ઓકે, અને જ્યારે વઘાર મારવાનો હોય ત્યારે આપણે વોશ કરી દઈશું અને શાંતિથી મસ્તીમાં સમારી પણ દીધા અમે. હવે ગોબી ટોમેટાનું શાક મારે બનાવવાનું બરાબર. અત્યારે સાંજના કેટલા 6 અને 4 થઈએ. ગોબીનું શાક બનાવવાનું એને પછી બટાકાનું શાક ને એ બધું મારે ખુદને જ બનાવવાનું. તો ચલો ભેગા થઈને બનાવીએ. આ તેલ આવી ગયું. હવે રાઈ નાખી દઈશું. વઘાર આવી ગયો હોય તો લસણ નાખી દઈએ. પછી ફટાફટ આપણે લીલું મરચું એડ કર્યું અને પછી કોબી નાખી દીધી. કોબી મારા સિસ્ટરે સમારી દીધી હતી જ્યાં સુધી આપણે એ બટાકા સમારતા હતા ત્યાં સુધી. જો હવે આની અંદર મીઠું એડ કરું, મરચું એન્ડ હળદર એડ કરી અને તેલમાં હલાવીશું જેથી જલ્દી ચડી જાય. એ બધું એડ કરી દીધું. હવે એન્ડમાં આપણું કોબી ટામેટાનું શાક ચડી પણ ગયું હતું. એની મેં નાની એવી ક્લિપ લઈ લીધી. જો પછી કોબી બરાબર ચડી ગઈ. એના પછી થોડા ટામેટાં એડ કરી દીધા હતા મેં, એટલે કોબી ટામેટાનું શાક રેડી થઈ ગયું હતું. હવે આપણે અંદર તેલ તપેલામાં નાખ્યું અને પછી રાઈ પણ નાખી દીધી. રાઈનો વઘાર મૂકી દીધો હતો કારણ કે બટાકા વઘારવાના છે એટલા માટે. મેં કીધું હતું કે આપણે બટાકા એન્ડમાં પાણી પલાળી દઈશું, ધોઈશું અને પછી યુઝ કરશું. તો આપણે પાણી પલાળી દીધા. ફટાફટ લીલા મરચાં એડ કરશું. રાઈ બધી ફૂટી ગઈ હતી અને તમે અંદર ફટાફટ શું કે બટાકા પણ એડ કરી દીધા હતા અને હવે મીઠું એડ કરી દઈશું જેથી શું બટાકા ફટાફટ ચડી જાય. પહેલાં મીઠું એડ કરીને પછી એના બરાબર તેલમાં આપણે ખખડાઈશું જેથી બટાકા જલ્દી ચડી જાય. પછી હળદર એડ કરી અને ફટાફટ મરચું એડ કરી દીધું
હવે આને આપણે તેલમાં બરાબર હલાવી જઈશું, જેથી તેલમાં બટાકું હોય ને એ જલ્દી ચડી જાય. અને ફટાફટ એ સબ્જી પણ બની ગઈ હતી અને મારા ગ્રાહક આવી ગયા હતા, જેથી હું રોટલી બનાવવા માટે બેસી ગઈ હતી. તો વ્લોગ સારો લાગ્યો હોય તો શેર, કમેન્ટ, લાઈક કરવાનું ભૂલતા નહીં.